બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ રહી છે। ગામની આસપાસની 500 એકર જમીન પાણીમાં ડૂબી ગઈ છે, જેને કારણે ખેતરો, ઘરો અને પશુપાલનને ભારે નુકસાન થયું છે। વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ખેડૂતો મામલતદાર કચેરી સામે બેસી ગયા છે, ત્યારે બીજા દિવસે પણ તેઓ અડગ રહ્યા છે અને અનિશ્ચિત કાળના ધરણા પર બેઠા છે। ગામ લોકોએ ધરણા સ્થળે જ પોતાની રજૂઆતો સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી છે, તંત્રને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરી છે અને મોડી રાત્રે વાવ મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં ગામ લોકોએ ગરબા રમ્યા। આ રીતે તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી અને ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે। જો મારા ગામની અંદર શિક્ષણ છોકરો ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા। હવે એ છોકરાનું પહેલું તો મારું ગામનું ભણતર છોકરાનું બગડે છે અને અમારા ગામના ઠોર ઢોંઘર 21 દાડા છે, જે જગ્યા છે એને મોતલ છે, એમને મોતલ છે અને કોઈ દવાખાને મોડું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ, સાધન કોઈ આવી શકે એમ નથી। અમારો સાધન બારી નથી જઈ શકે એમ। અમે તો આપણે રોડે પડીને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયાવાળાનો તો અમને આ કોઈ અમલદાર આવીને બોલાવે છે ને અમને કોઈ બોલાવે છે નહીં, હડચમરા ને તો હડચા ને તો કોઈ બોલાવવા વાળો નથી આવતો અને મારે બીપીની તકલીફ છે, ડાયાબિટીસ છે, બધું છે। જો હું અહીં ઉભરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે ટકા પાણી મારા ગામનું ના કે એટલી ઘડી મારા ગામનું પાણી હરામ છે। મારે માનનીય શંકરભાઈ સાહેબ ચૌધરી ઢીમા ખાતે હતા અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાતે હતા, વાવ થરાદ સુઈગામની। પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી। આજે અમે ગરબા મામલતદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને એ શોખના નથી, એ શોખ દુઃખના છે। એ કદાચ એ લોકોને ખબર નહીં હોય, એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર, પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે। આ બાલુંત્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી, ત્યારે અમે આજીજી કરવા માટે આવે, બાકી અમને કોઈ શોખ થતો નથી। જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગામને મામલતદાર ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આવી જોઈએ આ તંત્રને, મને નહીં આ તંત્રને આવી જોઈએ। અને આ તંત્રને હવે ચીમકી સાથે ગામ કહેવા જઈ રહ્યું છે કે જો તમારાથી ના થયું હોય ને તો કાલે મીડિયાની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થયું હોય તો અમે ભાઈ હવે કંઈક જગ્યા કરીએ।